ગરમી તો બહુ કરી હો. મારે તો મામા મોકટેલ પીવી છે. અરે મોકટેલ થોડી પીવાય, શેરડીનો રસ હાલો પીએ આપણે. મારે શેરડીનો રસ નથી પીવો, મારે મોકટેલ પીવી. અરે પણ મોકટેલ આજે ક્યાં મળશે એટલામાં? અરે આપણે અહીંયા AR મોલ ની સામે જ મળે છે. હું વાત કરું, પણ હારી તો હોય ને? અરે એક નંબર વસ્તુ બનાવે છે, તમે ખાલી મારા ભેગા હાલો. તમે નો પીવડાવે તો ના પાડી દે. અરે મને પેલા ટેસ્ટ કરાવો તો ખબર પડે. તમે ના પીવડાવે ને તો ના પાડી દે. અરે નથી હારી મળતી AR મોલ. એકવાર મારા ભેગા આવો પછી રોજ ને ધક્કો ખાવો. હાલો જો રી મામા અહીંયા ફૂઝીટો જો અહીંયા મળે, મોકટેલ ને બધુંય મળે. શું વાત છે? હાલો તમને ટેસ્ટ કરાવું. હાલો હાલો. પ્રિન્સભાઈ મારા માટે શું બનાવવાના આજે? આજે તમારા માટે બનાવી દઈએ પાઇનેપલ મોકટેલ. તો જલ્દીથી જલ્દી મોકટેલ નો ટેસ્ટ કરાવો અમને. કરાવી દઈએ. આપણે આવી ગયું છે પાઇનેપલ નું ક્રશ. આવશે સ્પ્રાઇટ સિરપ, પછી આવશે આ સોડા. આ છે તમારું પાઇનેપલ ક્રશ મોકટેલ રેડી. અહીંયા તમને 3 ગ્લાસ ઉપર 1 ગ્લાસ એકદમ ફ્રી મળી જવાનો છે. કઈ વેરાયટી બનાવીએ છે? આપણે નેચરલ ફ્રૂટ નું જ્યુસ રાખીએ છીએ લાઈવ કટિંગ કરીને, જેમાં અમે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ્સ નથી નાખતા. પ્યોર હની સાથે બનાવીએ છીએ, જેથી કરીને નાના છોકરાઓથી માંડીને મોટા વડીલો સુધી કોઈ પણ પી શકે. સ્પેશિયલી સુગરના પેશન્ટો માટે બહુ સારી આઈટમ છે, એકવાર ટ્રાય કરવી જોઈએ. એમાં અમે પ્યોર હની નાખીએ છીએ. હની જ નાખો એમ ને? હા હોય. મસાલો આવશે. આ રેડી થઈ ગયું. અને આ જ્યુસ નાના છોકરાઓથી માંડીને મોટા વડીલો સુધી કોઈ પણ પી શકે છે. આના સિવાય બીજી કઈ વેરાયટી આપણે રાખીએ? આના સિવાય આપણે મોકટેલ્સ રાખીએ છીએ નેચરલ ફ્રૂટ ક્રશમાં, અને આ સ્પેશિયલ આઈટમ અમારી જે આ જ્યુસ છે. અને આ વેરાયટી પીવા માટે કઈ જગ્યાએ આવવાનું? આ વેરાયટી પીવા માટે આવવું પડશે મોટા વરાછા AR મોલ ની એક્ઝેક્ટ સામે. અને આપણો ટાઈમિંગ શું છે અહીંયાનો? ટાઈમિંગ રહેશે 8 થી 12. 8 થી 12.